હા, માન્યતા જ ધનરાજ માટે બેસ્ટ છે. બસ એ લોકો આવે ને એટલે માન્યતાને જ હું મારા મનની વાત કહીશ. જો એને વાંધો ના હોય તો પછી ધનરાજ સાથે વાત કરીશ. ધનરાજ તો મારી વાત નહીં ટાળે. અને એ તો કે જ છે ને કે મમ્મી, મારી માટે છોકરી શોધવાની જવાબદારી તારી. તું જ્યાં કહેશે ત્યાં હું લગ્ન કરી લઈશ. એટલે હવે હું ધનરાજને કહીશ, માન્યતા મારી પસંદ છે. બસ પછી ઘરમાં બધાને આ ખુશ ખબર આપીશ. મારા ભાઈના જીવનમાં તો મારી પસંદગીની છોકરી ના આવી, પણ ધનરાજની લાઈફમાં મારી પસંદગીની છોકરી આવશે. શારદા શૈલજા કશ્યપ ખાનદાનની વહુ બનશે. ચંદન! ચંદન! તમે મને બોલાવ્યો, કોઈ કામ હતું? હા, અત્યારે જ ઘરના બધા લોકોને બોલાવ. પૃથ્વીભાઈ! ચંદન, અહીંથી નહીં, રૂમમાં જઈને બોલાવ. એ હોવે, આમ ગયો ને આમ આવ્યો. કોણ? એ હું ચંદન, ચંદન સોજિત્રા, જન્મ જામ ખંભાળિયા, જિલ્લો દ્વારકા, ભણો શાળા નંબર 22 માં. કામ શું છે? મોટા બેન નો પડ્યો બોલ ઝીલવાનો. અત્યારે શું કામ છે? મોટા બેન એટલે મોટા બેન તમને બોલાવે છે, એમને કામ છે. હાલો. આવજો. આ તો કોણ, શાહરુખ ખાન આવે? હાલો, મોટા બેન બોલાવે છે. હાલો. કોઈ અત્યારે કેમ બોલાવ્યા? તમારી તબિયત તો સારી છે ને? આઈ એમ એબ્સોલ્યુટલી ફાઇન. તમને બધાને બોલાવવાનું કારણ? શારદા હજી સુધી નથી આવી. લેતો આવ્યો. એમને હું મારી સાથે જ લેતો આવ્યો. શું થયું આમ અચાનક અત્યારે અડધી રાતે? ધનરાજ વિશે વાત કરવી છે. ધનરાજ ક્યાં છે? માન્યતા અને ધનરાજ હજી એરપોર્ટથી પાછા નથી આવ્યા. એરપોર્ટ મૂકવા ગયા છે કે લંડન? હું એમને જ ફોન ટ્રાય કરતી હતી પણ એમનો ફોન પણ નથી લાગતો. ફ્લાઇટ નીકળી ગયા ને 4 કલાક થયા, એ લોકો હજુ સુધી નથી આવ્યા. હે ભગવાન, એલી ગુનેગાર છોકરી. ચાંદની, માન્યતા ગુનેગાર નથી. તમે તો એવી રીતે કહો છો કે જાણે તમારી પાસે પુરાવા હોય. પુરાવા પણ આવી જશે અને એ પોતાની જાતને નિર્દોષ પુરવાર પણ કરી લેશે. એ સમય અમે પણ માની લેશું કે બસ, વાતને ખોટા પાટે ચડાવ્યા વિના મુદ્દાની વાત પર ધ્યાન આપો. 4 કલાક થઈ ગયા છે અને હજી સુધી એ લોકો પાછા નથી આવ્યા. એ કોઈ નાની વાત નથી. એ છોકરીની તો કોઈ વેલ્યુ નથી. પણ ધનરાજ ગુજરાતના સૌથી પ્રતિષ્ઠિત કશ્યપ ફેમિલીનો વારસદાર છે. તમને લોકોને એનો વિચાર નથી આવતો? ફોન લગાડો ધનરાજને. મારો ફોન રૂમમાં રહી ગયો છે, હું લેતી આવું ફોન. નથી લીધો ને તે પણ ફોન? ના, મારો ફોન પણ રૂમમાં જ છે. ચાલ લેતા આવીએ. ફોન લગાડ. અરે કેટલું વજન છે તારું? 56 kg. એ 56 kg વાળી, હું તને તારું વજન નથી પૂછતો, કહું છું તને ઉચકવી બહુ અઘરું છે. ઓ હલો, મને જાડી કહેવાની જરૂર નથી. હા એકચ્યુઅલી હા, આ જાડી શબ્દ યાદ નતો આવતો.
તારો ભાર હવે મારેથી સહન નહીં થાય. હું કઈ ભારરૂપ નથી હા, એ તો જે ઉચકે એને જ ખબર પડે. પણ હવે મારાથી આગળ નહીં ચલાય. અને મને તરસ પણ એટલે પાણી માટે તો ચાલવું પડશે ને. નોટ પોસિબલ. ઠીક છે, મારા માટે પોસિબલ છે. હું તો જાઉં છું. એક મિનિટ, તું મને મૂકીને જઈશ? મૂકી દીધી. આ જો કેટલો આગળ નીકળી ગયો હું, હે ને? હાઉ રિડિક્યુલસ. ફિમેલ રિસ્પેક્ટ જેવું કઈ છે કે નહીં? અરે છોકરીની જાતને આવી જગ્યાએ અંધારામાં એકલી મૂકીને જતા શરમ પણ નથી આવતી. ફિમેલ રિસ્પેક્ટ ના હોત ને તો અત્યારે અહીંયા ના હોત અને મારા હાથમાં પાણી પણ ના હોત. ચલ પાણી પી લે જલ્દી, નહીં તો આ પણ નીતરી જશે. ચલ મને લાગે છે કે આપણે આ બાજુએ જવું જોઈએ. ના, આપણે આ બાજુએ જવું જોઈએ. ખોટી વાત. બહાર જવાનો રસ્તો ત્યાં છે. અચ્છા, તું નાનો હતો ત્યારે રોજ અહીંયા રમવા આવતો હતો કે તને રસ્તાની ખબર હોય? રસ્તો આ બાજુ છે. તને છે ને ખોટો પાડવાનો શોખ છે નહીં? વેઇટ. આનું નામ ધનરાજ નહીં, વેતાલ રાખવાની જરૂર હતી. ગમે ત્યાં ગાયબ થઈ જાય છે. મને લાગે છે કે આપણે આ બાજુ જવું જોઈએ. કઈ બાજુ? આ બાજુ. હા, પણ એ દિશા કોણે દેખાડી હતી? એ જે હોય ચાલ ને હવે. ના ના, તે દેખાડી એ દિશામાં જઈએ ને આપણે. ના. કેમ? તું ખોટો પડીશ? જો એવી વાત નથી. તો ચાલ ને એ બાજુ જઈએ. ના. કેમ? એટલે જોઈએ ને આ બાજુ શું છે એમ. હા, તો હું પણ એ જ કહું છું. જોઈએ ને એ બાજુ શું છે. દિવાલ છે, જોવી છે. આ બાજુ શું છે, એ બાજુ શું છે. ચાલ. આને સ્માર્ટનેસ કહેવાય? ના, ગેસ વર્ક કહેવાય. ગેસ એ જ કરી શકે જે સ્માર્ટ હોય. તું કેમ મને આમ અચાનક લઈને આવી ગઈ? શૈલજા 4 કલાકથી બંનેઓ ભેગા છે, ખબર છે? રોલ અને માચિસ જેટલા વધારે નજીક આવે એટલા જ આગના ચાન્સીસ વધારે. શૈલજા, તારે જાગવું પડશે. બાજી તારા હાથમાં લેવી પડશે. તું જોતી જા જાનવી. હું હવે એવો દાવ રમીશ કે ધનરાજ અને માન્યતા વચ્ચે માત્ર અંતર જ નહીં પણ મોટો ખાડો પડશે.
તું ખાડો ખોદ અને એ ખાડામાં માન્યતાએ કૂદી જવું પડે એવું હું કરીશ. આંટી મને એવું લાગે છે કે આપણે પોલીસમાં જાણ શી ઇઝ રાઈટ, આપણે જાણ કરવી જોઈએ. મને લાગે છે જે છોકરી આપણા ધનરાજની સાથે છે ને એ છોકરીને લીધે આપણા ધનરાજ ઉપર કઈ જોખમ ના આવ્યું હોય તો સારું. ફોઈ તમારી વાત સાચી છે. આતંકવાદીઓના ગ્રુપ તો બહુ મોટા હોય છે. ચાંદની, માન્યતા એવી છોકરી નથી. એ તો પોલીસ સ્ટેશનમાં જઈને પૂછો તો ખબર પડે. પૃથ્વી, તું પોલીસ કમિશનરને ઓળખે છે ને? હા, એને જ સીધી જાણ કરીએ. તો ફોન લગાડે ને. હા. ક્યાં હશે બંને? એક તો બેઉને ઉંદર બિલાડા જેવું બને છે અને એમાં જો પ્રોબ્લેમ આવ્યો તો આ કોનું ઘર છે? મારા મામાનું ઘર છે. મને કેવી રીતે ખબર આ ઘર કોનું છે? દેખાય છે નેમ પ્લેટ? જા ચેક કર. એ તો મને પણ દેખાય છે. તો પછી ફાલતુ સવાલ શું કામ કરે છે? જેવી કંપની એવા સવાલ. હાશ. આજની રાત અહીંયા જ રોકાવું પડશે. જરાય નહીં. હું ફોન કરું છું, આવશે કોઈ લેવા. નેટવર્ક જ નથી. તારો ફોન આપ. આ તો સ્વિચ ઓફ છે. હા, કારણ કે બેટરી વગર મોબાઈલ ના ચાલે. એટલે એમ કે આજની રાત અહીંયા રોકાયા વગર કોઈ છૂટકો નથી. બોલ, તારે ક્યાં સૂવું છે? તું જ્યાં ના હોય ત્યાં. તો જા, ચંદ્ર પર જતી રહે. બેડ જોક. તારી જ કંપનીની અસર છે. ફાવતું નથી એટલે આમ ફર્યો. હું કઈ બોલી? ના, હું બસ ક્લિયર કરું છું. તું કઈ બીજું ના વિચારે એટલે. એક કામ કર, તું અહીંયા ઉપર સુઈ જા. ના, હું અહીંયા બરાબર છું. તો તું આમ 5 મિનિટમાં 4 વાર ઊભો ના થયો હોત. ઉપર આવી જા. તને તો નથી ફાવતું? ખાટલો તો ફાવે છે, પણ તું જે આમથી તેમ ને તેમથી આમ કરે છે ને એ નથી ફાવતું. હવે નહીં કરું. એમ સોરી. મને ખબર છે કે તને આમ નીચે સૂવાની આદત નથી, અને હું તો કાયમ જમીન પર જ સૂવું છું. ના, ચાલશે. ચાલશે, ફાવશે, દોડશે, એ જેને આવડી જાય ને એ ક્યારેય આમ દુખી ના થાય. તારું જ્ઞાન લેવાની અત્યારે કોઈ કેપેસિટી નથી મારામાં. પ્લીઝ. એટલે જ કહું છું અહીંયા સૂઈ જા.
ઠીક છે જા. મારો બોયફ્રેન્ડ થોડો છે કે હું એને આવું વાલ કરું. શું છે? એ જ કે તમે તમારા ફાર્મ હાઉસમાં ઓપન એરમાં નથી સૂતા. આપણે ઘરે પહોંચવાનું છે. જાગો. જો પેલો જાય છે, આપણે એની પાછળ જઈએ. એ બહારના રસ્તે જ નીકળતો હશે. હા. ઘરે જઈને આળસ ખાજે. પેલા રિક્ષા કર. આવી ગયા? બેટા, આ બધું શું થયું? કઈ ટેન્શન જેવું તો નથી ને? છે, ટેન્શન છે જ. કશ્યપ ફેમિલીનો દીકરો આખી રાત જાણ કર્યા વગર ઘરની બહાર રહે, એનાથી મોટી શરમ અને ચિંતાની કોઈ બીજી વાત જ નથી. એ પણ કોની સાથે? પારકી છોકરી સાથે, જેનું કામ જ ફસાવાનું છે. ચાંદની, શું બોલે છે એનું ભાન છે તને? હા, અને એ પણ ખબર છે કે તારા જેવી છોકરીઓ આવી જ રીતે કરોડપતિ છોકરાઓને ફસાવતી હોય. સાવ સાચી વાત. હમણાં મારી ફ્રેન્ડના ભાઈ સાથે આવું જ થયું. એક ગરીબ છોકરીએ એના ભાઈને આવી જ રીતે મજા કરાવી અને એક્સક્યુઝ મી, અમારો એક્સિડન્ટ થયો હતો. પછી મોબાઈલનું નેટવર્ક ગયું અને પછી મોબાઈલની બેટરી પતી ગઈ. હા, ને પછી રસ્તો ભૂલી ગયા તમે. હા, ને પછી ભાન ભૂલ્યા. હવે બોલ. હા, અને પછી રસ્તો ભૂલી ગયા. હા, ને પછી ભાન ભૂલ્યા.
હવે બોલ હા. ધારણા બાંધવા કરતા પૂછી લેવું સંબંધો માટે હિતાવહ છે. એક્સક્યુઝ મી મમ્મી, શું કામ પૂછવાનું, કોને પૂછવાનું, અને હા કયા રિલેશનશિપની વાત કરો છો? પેલી ગુનેગાર છોકરી સાથે ના. ફોર યોર કાઇન્ડ ઇન્ફોર્મેશન, આ છોકરી સાથે આપણે કોઈ રિલેશન નથી. જુઓ તમે બધા હવે કોઈ કશું નહીં બોલે. ક્યાં હતા આખી રાત? કોઈ એ જ કહેવાની ટ્રાય કરું છું, કોઈ વાત જ નથી સાંભળતું. તકને ગુમાવે એ કશ્યપ નહીં ધનરાજ. જવાબ આપવાની તક મળી છે તો તકનો લાભ લઈ લે. કોઈ એરપોર્ટથી રિટર્ન આવતી વખતે અમારી ગાડીનું ઓહ, અમારી જાનની સોરી ફૂલ. ધનરાજ કન્ટિન્યુ. રિટર્નમાં વહેલા આવવા માટે અમે લોકોએ ફોરેસ્ટ વે લીધો અને ત્યાં મારી ગાડીનું એક્સિડન્ટ થયું અને ગાડી બંધ પડી ગઈ. રસ્તો અજાણ્યો હતો, માન્યતાથી ચલાતું પણ નહોતું અને અમને રસ્તો પણ નહોતો મળતો. એટલે જ અમે એક ઝૂંપડા જેવી જગ્યાની બહાર જ આખી રાત પસાર કરી. સવાર પડતા રસ્તો શોધતા જ અમને હાઈવે મળ્યો અને સીધા અમે લોકો ઘરે આવી ગયા. આટલું જ છે. કોઈ ઘરે કોન્ટેક્ટ કરવાનું કેમ ના સૂચ્યું? એક કબૂતરને અમે બોલાવીને કહ્યું કે કબૂતર જા જા જા, પણ એ કબૂતર માન્યું જ નહીં. એ કહે કે અડધી રાત્રે હું નહીં જાઉં. વાઘણના હાથમાં આવેલા સસલાની ચીસો સાંભળી છે તે. આજે તારી એ ઈચ્છા પણ પૂરી થઈ. જોતી જા. આને કારણે તું આજે આ ઘરમાં છે ને? કામિની કશ્યપ જ્યારે વચ્ચે બોલવાની ના પાડે ને ત્યારે આ શારદા કૃષ્ણકાંત કશ્યપની પણ તેવડ નથી કે ઓકારો પણ કરે. આ ઘરમાં રહેવું હશે તો મારા નિયમો પાળવા જ પડશે. સીધી સાદી અને સરળ વાત તમને નથી સમજાતી? કહ્યું ને કે અમારી ગાડી બગડી ગઈ હતી. જવાબ આપો. કામિની ટીચર, તમે ઘરે કોન્ટેક્ટ કેમ ના કર્યો એના માટે પૂછે છે. કોઈ મેં તમને કીધું ને, મોબાઈલમાં નેટવર્ક જ નહોતું. અત્યાર સુધી તમને મોબાઈલનું નેટવર્ક ના મળ્યું? ખરેખર નવાઈની વાત કહેવાય. ફોઈ, આજે જ્યારે દેશના નાના નાના વિલેજમાં પણ 5G નેટવર્ક છે, ત્યારે બોલો જેની માટે આપણે રાતભર જાગતા રહ્યા એ ધનરાજને હજુ સુધી નેટવર્ક ના મળ્યું. નેટવર્ક ના મળે ત્યારે મોબાઈલની બેટરી જલ્દી ઉતરી જાય છે અને અમે લોકો 1 કલાક જેવી ટ્રાય કરી નેટવર્ક માટે, પણ બેટરી પતી ગઈ અને અમારા મોબાઈલ સ્વિચ ઓફ થઈ ગયા. ઓહ, અમારા
એને કહ્યું તો ખરા. તમે તો એકદમ જ પાછળ જ પડી ગયા. હવે જે થયું તે ભૂલી જાઓ અને આગળ ધ્યાન રાખજો. તમને બંનેઓને કંઈ થયું નથી એ જ સૌથી મોટી વાત છે. જાઓ બેટા, આરામ કરો. આખી રાતનો ઉજાગરો છે ને. અને બેટા, તું પણ થોડી વાર સૂઈ જા. ઓફિસ બપોર પછી જજે. હા, બપોર પછી જઈશ. હા, એટલે ડીકે પણ એમ જ કહે છે, હે ને ડીકે? મેં ધનરાજ માટે છોકરી ફાઇનલ કરી લીધી છે. એનું નામ છે કશ્યપ ફેમિલી માટે જેને મેં પસંદ કરી છે એ છોકરીનું નામ છે શૈલજા. શૈલજા અને ધનરાજની પેર કશ્યપ ફેમિલીની સૌથી બેસ્ટ પેર બનીને રહેશે એની મને ખાતરી છે. કૃષ્ણકાંત સાથે હું વાત કરી લઈશ. મને ખબર છે જ્યારે પણ એને મારી વાત નથી માની ત્યારે એ હંમેશા દુઃખી જ થયો છે અને હવે દુઃખી થવા નથી માંગતો, એટલે મારી વાત સ્વીકારશે એની મને ખાતરી છે. અને મેં જે કીધું એ ફાઇનલ. હું તો માન્યતાને ધનરાજ વિશે વિચારતી હતી, પણ આ તો અચાનક બધા જ રસ્તા બંધ થઈ ગયા. જાનની, ડોર કેમ બંધ કરાવ્યો? શૈલજા, 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 આજે મને જોર જોરથી રાડો પાડવાનું મન થાય છે, નાચવાનું મન થાય છે, ગીતો ગાવાનું મન થાય છે. आज मेरी शैलजा की शादी है, आज मेरी शैलजा की शादी है, आज मेरी शैलजा की शादी है. બસ બસ બસ, અવાજ બહાર જશે. અરે અવાજ બહાર જશે. हाँ यार, कंट्रोल જાનની, કંટ્રોલ. પ્લાન પૂરો થાય ત્યારે મન મૂકીને નાચી લેજે. જો તો ખરા શૈલજા,
કેવું મેજિક, કેવી રીતે તારું નામ મૂકું એનો હું વિચાર કરતી હતી, અને જો સામેથી જ નામ મુકાઈ ગયું. આ નામ પણ કોને મૂક્યું? ધી ગ્રેટ કામિની કશ્યપે. અને કોઈની વાત તો હવે પપ્પા પણ નથી ટાળવાના. કન્ફર્મ? અરે 1000% કન્ફર્મ. તો હવે સાચે પાર્ટી કરવી જ પડશે. મેં તો ચાલુ કરી દીધી, બસ હવે તું જોઈન થઈ જા. હે? આવ ધનરાજ. બોલવા અને કહેવાની તક ગુમાવવી કશ્યપ પરિવારને પોસાય નહીં. મારી લાઈફનું આટલું મોટું ડિસિઝન તમે આમ આ રીતે. તારા પર મારો એટલો જ અધિકાર છે જેટલો શારદા અને કૃષ્ણકાંતનો છે. એગ્રી ફૂલ, પણ બધાની વચ્ચે આ રીતે કહેવા કરતા એક વખત મારી સાથે વાત કરવી જોઈએ ને. મને વિશ્વાસ હતો કે તું મારા નિર્ણયનો ક્યારેય વિરોધ નહીં કરે. કોઈ પ્લીઝ તમે સમજો, તમારી વાત પર હું વિચાર કરીશ, પણ બંને બાજુએ સહમતિ હોવી જોઈએ ને. એટલે શૈલજા, તમારે એની ઈચ્છા પણ જાણવી જોઈએ. કોઈને પૂછ્યા વિના એની લાઈફનો નિર્ણય ના લેવાય. 30 વર્ષ, એક્ઝેક્ટ 30 વર્ષ પહેલાનું પિક્ચર અત્યારે ફરીથી મારી આંખ સામે આવે છે. ત્યારે કૃષ્ણકાંત હતો, આવી જ રીતે મારી સામે ઊભો હતો. મારી ઈચ્છા વિરુદ્ધ એણે શારદા સાથે લગ્ન કરી નાખ્યા, અને શારદા હજી પણ આ ઘરને લાયક નથી બની. જો એ એક્સક્યુઝ મી, પપ્પાએ શું કર્યું અને શું કામ કર્યું એ હું નથી જાણતો, અને મને જાણવાનો કોઈ રાઇટ્સ પણ નથી. પણ લેટ મી ક્લિયર વન થિંગ, હું આજે જે કંઈ પણ છું મારી મમ્મીને કારણે છું. મને મારી મમ્મી માટે બહુ જ માન છે. એમાં કઈ ખોટું પણ નથી. રાઈટ, તો ખોટું એ છે તમે મારા મમ્મી નથી. મમ્મી જેવા ખરા, પણ મમ્મી તો નથી જ. તમે મનમાં જે કંઈ પણ વિચાર્યું હોય, નક્કી કર્યું હોય, અને શું છે પેલો શબ્દ, નિર્ણય લીધો હોય, પણ કોઈ હું તમારા એ નિર્ણય સાથે એગ્રી નથી. સોરી. ખરાબ લાગ્યું હોય તો, પણ ના, હું એગ્રી નથી. Cheers. ચાંદની, તને હિપ્નોટાઇઝ કરતા આવડે છે? ના, કેમ? આવડતું જ હોય. એ વિના તું કેવી રીતે તારા મનની વાત આંટીના મનમાં એન્ટર કરી શકે? સાચે જ મેજિક થઈ ગયું. યસ. અને હવે તો થોડા દિવસોમાં શૈલજા દેસાઈમાંથી બનશે શૈલજા કશ્યપ.
મારી તેરાણી. પછી જો તારા પર કેવી દાદાગીરી કરું છું. સાચે જ? પ્લીઝ ભાભી, એવું નહીં કરતા પ્લીઝ. દાદાગીરી કરવામાં અત્યાર સુધી હું એકલી હતી. હવે મને તારો સાથ મળશે અને પછી આ કશ્યપ ફેમિલીની. હવે પછીનો મારો ગેમ પ્લાન સાંભળ. હું થોડા દિવસ માટે ઘરમાં તને એકલી મૂકીને જઈશ. ક્યાં? સ્મશાનમાં. ધ્યાનથી સાંભળ. નજીક આવ. કેટલું વહેલું સપનું તૂટી ગયું. માન્યતા ઘરે આવે એની રાહ જોતી હતી ને આવી કે તરત જ કામિની બેને પોતાના મનની વાત માસી, એક વાત કહેવા આવી હતી. હા ને પ્લીઝ. માસી, ખરેખર રાત્રે હું અને ધનરાજ બંને ફસાઈ ગયા હતા. બધા જે કહેતા હતા એવું કંઈ જ નથી. પ્લીઝ મારો વિશ્વાસ. મારા પર છે એના કરતા વધારે વિશ્વાસ મને તારા પર છે માન્યતા. તું જરાય ચિંતા ના કર. મને હતું જ કે તમે તો મારી વાત સમજશો જ. મેં તો રસ્તામાં પણ છે ને ધનરાજને કહી દીધું હતું કે જેને જે બોલવું હોય એ બોલ. પણ શારદા માસી મને કંઈ પૂછશે પણ નહીં. અને માસી, હા, શું કીધું તે? એ જ કે મારા માસી આજે અપસેટ છે. ના ના, એવું કંઈ જ નથી. છે તો ખરું, અને મને ક્લિયર કટ દેખાય છે. જુઓ ને, કામિની આંટીએ આટલી મોટી અનાઉન્સમેન્ટ કરી તો પણ તમે કશું રિએક્ટ જ ના કર્યું. માસી, ફાઇનલી તમારું વર્ષોનું સપનું પૂરું થવાનું છે. તમારા ઘરમાં તમારા દીકરાની વહુ આવશે. શૈલજા ધનરાજ માટે એકદમ પરફેક્ટ છે. રૂપથી વ્યક્તિ સુંદર દેખાય છે, પણ એની સારપ તો એના આંતરિક રૂપમાં જ હોય છે. શૈલજા સારી છે, દેખાવે પણ સરસ છે. દેખાવની નહીં, જીવન પસાર કરવા, સાથે રહેવા દિલની જરૂર હોય છે. બે વ્યક્તિ વચ્ચે લાગણીની જરૂર હોય છે. અને જો એ બધામાં હું તને ધનરાજ માટે પરફેક્ટ માનતી હું તો એમાં ખોટું શું છે? માન્યતા, તને એક વાત કહું? માથી સવાઈ એવી માસીને દીકરીની પરમિશન લેવાની હોય? ધનરાજની જીવન સાથી તરીકે મેં તને જોઈ હતી. થેન્ક ગોડ. તમે આગળ કંઈ બોલો કે વિચારો એ પહેલા સારું થયું કે કામિની આંટીએ શૈલજાને પસંદ કરી દીધી.
કેમ? એવું શું કામ? એટલા માટે કે દુનિયાનો સૌથી છેલ્લો બેચલર જો ધનરાજ હોય ને તો પણ હું એની સાથે તો મેરેજ ના જ કરું. આખી જિંદગી કુંવારી રહું પણ ધનરાજ તો નહીં જ. એવું કેમ? જવાબ ના માંગો, જઈને ધનરાજને પૂછો, એ પણ તમને આ જ વાત કહેશે. સોરી માસી, પણ જે સાચું છે એ મેં તમને કહ્યું ને તમને તો ખબર છે જરૂર ન હોય તો માન્યતા ક્યારેય ખોટું બોલે નહીં. સારું શું થયું? શૈલજાની પસંદગી કે પછી માન્યતાની ના કે પછી સમયે માંડેલી આ નવા જ પ્રકારની સાત તાળી?